તો મિત્રો, આ વાર્તા છે એક અમીર વેપારીની વિધવા અને એક સામાન્ય રિક્ષા ચાલકની। આ વાર્તા તમારા દિલને સ્પર્શી જશે, એટલે પૂરી સાંભળજો। મુંબઈ શહેરનો એ પોશ વિસ્તાર જ્યાં ઊંચી ઊંચી ઇમારતો છે, લક્ઝરી કાર દોડે છે અને મોટા મોટા ફ્લેટ છે। અહીં એક સ્ત્રી રહે છે, નામ છે નેહા મહેતા। ઉંમર 42 વર્ષની આસપાસ, પણ જોવામાં 30ની લાગે। ગોરો રંગ, લહેરાતા ભૂરા વાળ અને હોઠ પર હંમેશા હળવું સ્મિત। તેના પતિના અવસાનને 6 વર્ષ થઈ ગયા હતા। પતિ શહેરના મોટા જ્વેલરી વેપારી હતા, જે જતી વખતે બધું જ નેહાના નામે કરી ગયા હતા। 2 દીકરીઓ અમેરિકામાં ભણે છે। ઘરમાં નોકર ચાકર બધું જ છે, પણ નેહાના દિલમાં એક ખાલીપો હતો। એક દિવસ નેહા તેની સખીની દીકરીના લગ્નમાં જવા નીકળી। તેણે પોતાની મનપસંદ લાલ રંગની હીલ્સ પહેરી હતી, જે તેના પતિએ દુબઈથી ગિફ્ટ કરી હતી। ચાલતા ચાલતા અચાનક હીલની પટ્ટી તૂટી ગઈ। નેહા ગભરાઈ ગઈ, કારણ કે એ હીલ્સ સાથે તેની યાદો જોડાયેલી હતી। તેણે ડ્રાઈવરને કહ્યું કે મારે આ જ ઠીક કરાવવી છે, કોઈ મોચી શોધો। ગલીના ખૂણે એક જૂના વડના ઝાડ નીચે શિવા નામનો રિક્ષાવાળો ઊભો હતો। 48 વર્ષની ઉંમર, મજબૂત શરીર અને ચહેરા પર નિર્દોષ સ્મિત। શિવાએ નેહાને જોઈ અને પરિસ્થિતિ સમજી ગયો। તેણે વિનમ્રતાથી કહ્યું, નમસ્તે મેડમ, બેસો, હું ઠીક કરી આપું છું। શિવાએ જ્યારે નેહાનો પગ હાથમાં લીધો, ત્યારે 6 વર્ષ પછી કોઈ પુરુષનો સ્પર્શ અનુભવી નેહા ધ્રુજી ઉઠી। શિવાએ 15 મિનિટમાં હીલ ઠીક કરી દીધી। નેહાએ તેને 1000 રૂપિયાની નોટ આપી અને ચાલી ગઈ। બીજા દિવસે નેહા ફરી કોઈ બહાને ત્યાં ગઈ। ધીરે ધીરે તેમની મુલાકાતો વધવા લાગી। શિવાએ જણાવ્યું કે તેની પત્ની બીમારીમાં ગુજરી ગઈ હતી અને તે એકલો રહે છે। નેહાને શિવાની ઈમાનદારી ગમી ગઈ, તેણે શિવાને પોતાના ઘરે કામ માટે રાખી લીધો। એક રાત્રે વરસાદમાં લાઇટ જતી રહી। શિવા ટોર્ચ લઈને નેહાના રૂમમાં ગયો। અચાનક શિવાનો પગ લપસ્યો અને નેહાએ તેને પકડી લીધો। એક ક્ષણે બંનેની આંખો મળી અને તેમને અહેસાસ થયો કે તેમની વચ્ચે કંઈક ખાસ છે। નેહાએ પોતાની દીકરીઓ સાથે વાત કરી, દીકરીઓએ પણ સાથ આપ્યો અને કહ્યું, મમ્મી, જો તમને ખુશી મળતી હોય તો અમને કોઈ વાંધો નથી। અંતે, નેહા અને શિવાએ સાદગીથી મંદિરમાં લગ્ન કર્યા। લોકોએ વાતો કરી, પણ નેહાને કોઈ ફરક ન પડ્યો। લગ્નના 10 વર્ષ પછી પણ તેઓ ખુશ છે। તેમને એક દીકરી પણ છે, જેનું નામ શિવાની રાખ્યું છે। આજે શિવા રિક્ષા નથી ચલાવતો, તે ઘરનો માલિક છે। પણ આજે પણ એ વડના ઝાડ નીચે પેલી જૂની રિક્ષા ઊભી છે, જે તેમને તેમની શરૂઆતની યાદ અપાવે છે। નેહા હસીને કહે છે, રાજા નહીં, તું મારા દિલનો માલિક છે, અને દિલનો માલિક ક્યારેય રિક્ષાવાળો નથી હોતો, એ તો બસ